નમસ્કાર મિત્રો, દીવો પ્રગટાવવા પહેલાં આ નિયમો જાણવા જરૂરી. જાણો તેનું મહત્ત્વ અને દિશા. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સનાતન ધર્મમાં સવારે અને સાંજના સમયે દેવી દેવતાઓની પૂજા કરવાનું વિધાન છે. પછી કોઈ પણ તહેવાર હોય કે પછી રોજની પૂજા, દીવા વગર ભગવાનની આરાધના માનવામાં આવતી નથી. દીવા સાથે જોડાયેલી કથાઓ અને માન્યતા પણ છે, જે એની પાછળનું રહસ્ય જણાવે છે. તો ચાલો જાણીએ દીવા સાથે જોડાયેલું રહસ્ય, સાથે જ કઈ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ અને તેનું મહત્ત્વ. દીવો પ્રગટાવવાના નિયમ. એવી માન્યતા છે કે ભગવાનની પૂજા દિવસમાં 2 વખત, સવાર અને સાંજે અત્યંત શુભ માનવામાં આવે છે. ધ્યાન રાખો કે આરતી કરતા સમયે પૂજાની થાળીમાં પહેલાં સ્વસ્તિક બનાવો અને ત્યારબાદ પુષ્પ અર્પિત કરી દીવો રાખો. નંબર 1. જ્યારે પણ તમે દેવી દેવતાઓની આરતી કરો ત્યારે ધ્યાન રાખો કે તમે બેઠા ન હોવ. જો તમે શારીરિક રીતે ઊભા રહી શકતા નથી અથવા કોઈ કારણસર ઊભા નથી થઈ શકતા, તો તમે ભગવાનની માફી માંગીને આરતી પૂર્ણ કરી શકો છો. નંબર 2. આરતી કરતી વખતે થાળીને ઓમ અક્ષરના આકારમાં ફેરવવાનો પ્રયાસ કરો. નંબર 3. આરતી દરમિયાન એ વાતનું ધ્યાન રાખો કે પહેલાંથી સળગેલા દીવાને તેમાં વાટ કે કપૂર મૂકીને ફરીથી ન પ્રગટાવો. જો દીવો માટીનો બનેલો હોય તો તેની જગ્યાએ નવો દીવો લગાવો, અને જો દીવો ધાતુનો બનેલો હોય તો તેને ધોઈને ફરીથી વાપરો. નંબર 4. ખાસ ધ્યાન રાખો કે આરતી પહેલાં અને પછી શંખ વગાડવો. જો શક્ય હોય તો આરતી દરમિયાન અને વચ્ચે પણ શંખ વગાડી શકાય. નંબર 5. ભગવાનની આરતી કરતી વખતે તેને 4 વાર દેવતાના ચરણ તરફ, 2 વાર નાભી તરફ અને છેલ્લે 1 વાર મુખ તરફ ફેરવવી જોઈએ. આ સમગ્ર પ્રક્રિયાને કુલ 7 વખત પુનરાવર્તિત કરો. પૂર્વ અને દક્ષિણ દિશામાં આરતી જ્યોત રાખવાનું મહત્ત્વ. કહેવાય છે કે પૂર્વ દિશાને ભગવાન વિષ્ણુની દિશા માનવામાં આવે છે. તેથી આરતીની જ્યોત આ દિશામાં રાખવી જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને શ્રીહરિની કૃપા વ્યક્તિ પર બની રહે છે. તેથી દક્ષિણ દિશાને યમ અને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. તેથી આ દિશામાં સાંજની આરતી કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિ અકાળ મૃત્યુથી પણ મુક્તિ મેળવી શકે છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.